થાઈલેન્ડથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રાનું વડનગર ખાતે આગમન. થાઈલેન્ડમાં બેંકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજરોજ વડનગર ખાતે આવી પહોંચી હતી. આ ધમ્મયાત્રામાં આવેલ થાઈલેન્ડના પ્રતિનિધિ મંડળે વડનગર ખાતે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી. ભારતમાં 2 થી 10 ડિસેમ્બર દરમિયાન મેકોંગ ગંગા ડિક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી એટલે કે ધમ્મ શતાબ્દી પર મેકોંગ ગંગા ઘોષણા માટેનો માર્ગ પટના, બોધ ગયા, નવી દિલ્હી અને ગુજરાતનો છે. શાંતિ માટે સદાચારી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે તમામ ધર્મોના ધમ્મના સિદ્ધાંતો સાથે ડિક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી જાહેર કરવામાં આવશે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે તેમજ ભગવાન બુદ્ધ અને તેમના 2 પ્રમુખો શિષ્યો અરહંત સરપટ્ટુ અને મોગલગલ્લાના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમ્મ યાત્રા આયોજિત કરી છે. આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોને વધુ મજબૂત બનાવવા, બૌદ્ધ ધર્મના ઉપદેશોનું વિશ્વભરમાં ફેલાવવા, પર્યાવરણીય ચેતના વધારવા અને સંઘર્ષ પર શાંતિને પ્રોત્સાહન આપવાનો છે. ચોથી મેકોંગ ગંગા ધમ્મ યાત્રા એ થાઈલેન્ડ અને ભારત બંનેની અગ્રણી સંસ્થાઓ દ્વારા સમર્પિત એક સહયોગી પહેલ છે. આ યાત્રાના મુખ્ય સહયોગીઓમાં બિહાર અને ગુજરાતની રાજ્ય સરકારોની સાથે બોધ ગયા વિદ્યાલય, 980 સંસ્થા, થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં થાઈલેન્ડની એમ્બેસીનો સમાવેશ થાય છે. વાટ થાઈ બોધ ગયા, વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ આ પહેલમાં સામેલ છે.